લાકડો પાહા કોક રાતે ચોરી કરી ગયેલું હ અહીંથી ભાડો આખો હવે ગોતવા જ પડશે આ પેલા સંગનિયાને જશે બીજા કોઈ લાકડો ના લઈ પાહા શું કહેવાનું બોલ બોલ જ કરતા હોય લાકડો આલો અમે જઈને આવીએ ખેતરમાં લઈને આવીએ હા અમને કે અને પાહા ડોશીને કીધું તું કહું લાકડો લઈ જજે પણ લઈ જ ના જઈને શું કરવાનું હવે અને આ તો ચોખ્ખું એ કરાવી દીધું સારું કર્યું અરે આ નીતિશભાઈ આવો કેવું સારું ભાઈ એક ટ્રેક્ટર લાકડો આવજો ને એક ટ્રેક્ટર લાકડો નહીં એ હોય આવજો ને એટલે આપણે ચમ આપણે આ બીજી હોરી તમામ કરી આલે હું હવે હિતાજી જો ખોટું ના લાગે તો કહું આ લાકડો કાલ જ કોક લઈ ગયું કોણ લઈ ગયું કે ખાલી હેડો મને ખબર નહીં હવે એટલે જ કહું કે તમે ખબર શું રાખો હો યાર ચમ તમે વાડામાં આવતા જ નહીં ના કેમ નહીં આવતા પેલા સગન્યા ને બધા કોમ કરતા હતા સગનની ઇમેજ લઈ ગયા ના લઈ જાય ક્યાં ઇમેજ લઈ ગયા ચોરમાં ચોર હે એરા ચોરમાં ચોર પણ અમારું આમ બહુ રાખે આ બધું વાડો મફતમાં સાફ કરાયો તો વાડો તો સાફ કરી આલ એમને હોય એમનો ચો અમારો ના એમને તમે ભેગા લેતા તો વાડો તો સાફ કરી આલ જ ને યાર ભેગા રહીએ એ પણ બચારા ઉભા આ રીમોટ પેલા એરંડા લેવા જવાના હતું તો જ ના કેમ ના જાય અમાર લીધે તમારે લીધે તો હોકા ના જાય મારો પેલા તમને લાકડો મળશે નહીં જોઈ ને ત્યાં લાકડાનો ચોર મંગવો ત્યાં લ્યો લાકડા ચોર હું ચોઈ ગોતું તો પેલી બધી ધોપલીઓ લઈ જાઓ આ તો આપણે લઈ જાઓ પણ પેલા ચોર ગોત્યા લોકો ચોર ચોર તો અહીં લાવું હું ચોર તમારા આખે ગમે પતારમાં હંતાઈ ગયો એટલે લેતા પતામાં એ ચોર મરી ગયો ચોકન કરવા મારું જાઓ એક કામ કરીએ આપણે બે બોલો સરપંચ આગેવાન અને તલાટી તલાટી તો જવા દે ને ખાલી કોનું મચે દે આપણે બધાને ભેગા કરીએ બધા ભેગો લાકડો કોણ ચોરી જાય હા આ લાકડોનો ચોર ગોત્યા લા તો સરપંચને એક ચોપડી ઉપરાઈ દઈ જા હું કરી આલું બધું મને કરી દે હા હા તમે બોલતા હો તો હજી મળી બેહું હા હા હો સરપંચ ના ઘરે તો આવી ગયો સરપંચ ઘરે હોય તો સારું હોય અને ઘરે હોય તો કોમે થઈ જાય મને ધોપલીઓ મળી જાય ને પછી સાપરું બનાવી દેવું હોય સરપંચ તો ઘરે જ લાગે ગાડી ખાને એટલે ગાડી હજારી સરપંચ સરપંચ તો બહુ પૈસા એટલે લાઈટ હોય ચાલુ રાખવા સરપંચ હા બોલો ઈતુ બા યાર આપણે ચોરી થઈ ચોકન વાડા અઈ મારા રેતે ગામમાં ચોરી ચમની થાય શી ખબર લાકડો કોક લઈ ગયું બે પાડા બોલાવો બધાને બોલાવો ગામને સભા ભેગી કરો ના નીતિનભાઈ વાડા ચોરી થાય એટલે પેલા નીતિનભાઈ બોલાવો અને પેલા અલ્પેશ કરી હું નામ એમને બોલાવજો દાદાજી શંકાજી વિશાલભા મને તો લાગે ઇન્ડે ચોર હવે એ તો હાલ નક્કી કર્યા વગર ના કહેવાય આપણે કેતાભાઈને ફોન કરજો શંકાભાઈને કરજો હા કર દે ત્યાં નીતિનભાઈ કરું નીતિન ભાગ કાઢો એટલે પેલા એમને કહી દેજો હલો નીતિનભાઈ આપડે અહીં આવો ઈકન સરપંચ ના ઘરે એ આવ્યું એ હા શંકાભા હા આપડે સરપંચ ના ઘરે આવો ને સેધાભા ને લેતા ગયો હા અને હેડો આવજો બા હાર આવશી વિશાલભાઈ બોલાવું બોલાવો બધા મારા જોડે બધા નંબર હલો વિશાલભાઈ હા બોલો હા ઈકન આવજો સરપંચ ના ઘરે એ હારું થયું ઈ ખબર મેટર યાર આઈ હેડો મેટર કીધું ને એટલે ધોરામ આવે બોલો જાબુ ચૂલા નાખો તો કાશી એક ટોલી જોયા અમાર તો બેહવા દેજો એક વાર હા તો બધાને બોલાવી દીધા આવતા જાય આ બોલાવી દે તો તમે વાત કરશો હા તે અલા બીજું જો શાંતિ તમે હોય તો લગી દુઃખ નહીં ગઈ અરે ખેતી બેતી કેવું આ ખેતીમાં થોડું નુકસાન આવે તો અમે 25% ભાગ અમારો ખબર હે એ હાલ ના બધું તમારે જ હાલવાનું અમારે હાલવા નહીં અમારે લેવાનું જ છે બધું તમને જ લેવાનું હા ખાઓ તમારા ઘરે રોડ આવી ગયો રોડ તો અમે ઘરે નહીં આવ્યા ત્યાં ગ્રાન્ડ પાસ થઈને ડેલી કરતા કીધું યાર
એ તમે ડેલિકેટ જેવો ગોચો કઈ ગંગા તો છે. કાલ તમે હે ને નોટિસ લખીને પંચાયત ઓફિસમાં આપો. હા કાલ હાલ તો નોટિસ એટલે કેમ બની જાય એ તો હવે મંજૂર થઈ ગયો આવી ગયો તમારે. મંજૂર તો થઈ ગયો કપચી ઉતરી ગઈ થાય કપચી પાસે ભરી ગઈ એ તો પૈસા હતા ને વેકાઈ ગઈ લાગે ફરીથી આપણે એમાં નોટિસ આપવી પડે. નોટિસ હાલ દે એટલે બની જાય અરજી આપવી પડે. હા હા સાચી વાત. આ પંચ્યું મળ્યું હોય એટલે ખબર તો પડી જાય કે સરપંચને ખબર હોય કે કનું પંચ્યું. હવે સરપંચને જઈને આ પંચ્યું હાલ દઉં એટલે ખબર પડી જાય કે ચોર કોણ હ. હવે હિતાભાઈ ફોન કરી દીધો સારું કરી બધાને બધા રાતી ભેગા કરે બધા ખેતરમાં યતાર આયા હોય. હા ચંપલ આટલે કાઢું નકસ પાસ સરપંચ બોલછી. નમસ્તે સરપંચ. નમસ્તે નમસ્તે. ઓહો તમે સંસ્કાર ભૂલી ગયા. તમને સંસ્કારમાં રહેવાનું. સારું સર સરપંચ લાકડા છોડીને કીધું હિતાબા હા એવું તો હું કીધું લાગો આ પંચ્યું મળ્યું પંચું મળ્યું એ જમા કરી દો. સરપંચ ચોર મળી જાય. ચોર મળી જાય તમારો ન્યાય થઈ જાય પણ પેલા ન્યાય માટે તમારે 500 રૂપિયા ભરવા પડે. હા આવું ના ચાલે. 500 રૂપિયાનો લાકડો હોય ને તો સરપંચ એ તો આપણો નિયમ હો ભાઈ. નિયમ સર. જે ચોર હે એના જોડે તમને પૈસા આલવામાં આવશે. હા સરપંચ પેલા ચોરાઈ જાય પછી આપણે મીટિંગ પછી પૈસા આલી. ના પેલા પૈસા ના કમ હું બધું કેન્સલ થઈ જાય મીટિંગ કરતા. એક જણ જોડે ઉછીના લેવાના આવે છે શંકાજી ના શંકાભાઈ જોડે તો પતી જતો આપણે એવું હા જાઓ ઘરે જઈને લેતા હો. ના હું જતા હું લેતા હું દેખાવજો. આ સરપંચ ખાધું ખાવાનું બાકી તમે ખાઈ લીધું. હવે ખાઈને આયા સર. ઓહો લાવો બીજા 500 રૂપિયા ફ્રી ભરો. ચમ સરપંચ હજુ સરપંચ નહીં ગાડી તમે ચમ ખાઈ લીધું. સરપંચ માફી. માફી નહીં 100 રૂપિયા 500 ને 100 રૂપિયા થાય. સરપંચ લે આવે ભરવો પડે. 1000 રૂપિયા લઈને જ આવશે. આ તો 10 વખત આઈ કે મૂર્ખો બન્યો મૂર્ખો. ઉલકો બનતો સરપંચ યા તું તી પ્યાર હું ઉંમર થઈ ગઈ. ઉપર નહીં તો એવું કરવું જ પડશે તમારે નકર તમને દંડ થાય મોટો. સરપંચ તો ત્યાં તાપની આકડી જાય. કોણ પકડી કરો કોણ પકડી સરપંચ વાળા હું બનાવ્યો એમને દંડ કર્યો. હજુ સરપંચ ને નહીં ગાડી એમને ચમ ખાઈ લીધું. ઉકરે કુ. હા બેહી દો હેડો ઈટાબા લાયા પૈસા ઓય આલજો સરપંચ ના. મન તો ઘરે ય ના પાડતા તો કોલે આલો થોડા ઘણા કેશે ના લો. ઉતરી જેલી નોટ સરપંચ આ તમાર ડોસી જેમ વાહન ખખરાવે. ઓય તમે અમારા નેતા કહેવાય અમે ઊંચા પદમાં કહેવાય અમાર દોશી ના કહેવાય તમારે. તાનું ક્યાં સર શેઠાણી કહેવાય. શેઠવાની જેમ વાહન પસારે. એ તો અમાર તમે જેમ પૂછ્યા એટલે 2-3 ચપ્પલ આવજે મોઢા ઉપર. સરપંચ તમે કદી ચપ્પલ ખાધેલો. હવે ભાઈ એ તો બધાની નબળી નસ કહેવાય એ ના કહેવાય. સાચી વાત. સરપંચે બહુ ચંપલ કાઢેલા હા આમાં ભાઈ આખી જિંદગી નેકરી છે આમનો. પણ સરપંચ વાત સારી કહેવાય ને પણ કેવી સારી કહેવાય અમે થોડા જબ્બા પહેરીએ ને એરા જો સરપંચ. સરપંચ સાહેબ કહેવાય શું કહેવાય સરપંચ સરપંચ કહેવાય ભાઈ અમારા રીતમાં રહેવું પડે. ને આ પેલા એ ડેરી કટ ના આવે સરપંચ. ના ડેલિકેટ ને હું ફોન કરતો શંકાબા ચેન ના લઈને આવા તાપ બહુ લાગે ઠંડી હન પણ એવી. હલો શંકાબા એ ડેલિકેટ ને લઈને આવો ને તમે ચેન ના હોય કે મીટિંગ પૂરી થઈ જાય એ હા રેડો આવો સરપંચ અને સરપંચ હે લાકડો પતી જાય કેજો બા. હા હા તો બા અમે આયા શું કહેતા હતા બોલો પકી જ ગયા. કેટલા બે ડેલિકેટ આવો આવો. સરપંચ. એ, રામ રામ. આવો સરપંચ. ઓહો આ તો અમારે હા, થઈ ગયા. ડેલિકેટ આયા બે રીવાત ભૂલે 500 દંડ રૂપિયા કરો. પજે પર પજે પર પછી પડે ખાઈ અમર પડે યાર ડેલિકેટ ને હા સરપંચ ક્યાં શું કહેવાય સરપંચ સાહેબ હા દેવા ડેલિકેટ બોલે લાભો મે છે લફલાઈ લોબો થઈ જાય ડેલિકેટ ને પજે પરવું પર પરો. એ તો હમણાં લાગ્યો તો એવું કહેવાય ને કે પૂછ્યો એ તો 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 અમાર જેવા જ કહેવાય.
ના તમારે થોડી ઊંચી પૂછ અમાર કોણ રહ્યું જે રહ્યું હોય તમારે બોલાવી લો આ વિશાલભાઈ ચીમનું કરે હું ફોન કરી દઉં બે દર ફોન કરા રિચાર્જ પૂરું થઈ ગયું રિચાર્જ પૂરું થઈ જાય ને. હેલો વિશાલભાઈ એ ઈતાભાઈ ફોન કર્યો જવું છે કોઈ મીટિંગ સરપંચના ઘરે જાવ શું થયું હે સરપંચના એ બધા ભેગા થયા ફોન કર્યો હેલો ઈતુભા હેલો હું ચેકલે બધા આવી જઈએ એ હારડા હું જલ્દી આવું એ હા જવું પડશે બિયાલ સરપંચ ગાડી બાડી તો મેં લાવી દો હા ચંપલો કાઢવા દે આવી ગયો બોલો ફોને કટ નહીં કર ના એ તો ભૂલી ગયા સરપંચ ડન કરો સરપંચ આવો બેઠક કરાવો બેઠક કરો તો પછી. પજે લાગી તો ઉઠા બેઠા પજે લાગુ જ પડે લ્યો હજુ નહીં લાગે બરોબર પછી લાગી લાગે. આ યાર સીધું. તમે આ વેટ કેમ આવું કરો ઓ તમારા 500 રૂપિયા આયા નહીં એટલે હજુ આલે સરપંચ આઈ આઈ ગયા જાય, આઈ જાય. તો તમારા લાકડો ચોરી છે વાત ચાલુ કરો હા તો લીલું પંછી મળી તો હા આ લીધો. આ રહ્યું અલે આ તો મારું પંછી હો પણ કેવું નહીં ને કે હું ચોર સાબિત થાય એટલે મારે કેવું નહીં કોઈ પડી છે સરપંચ વાડામાંથી એક ચાકી લાકડો જતો રે એક ચાકી અને ઉપર મારો એક બગલા જેવું પ્યારાને જોઈ ભૂકા જો લ્યો તમે પ્યારા આ તો મારું નહીં ગોવા લાવ એ લાવ કોઈનું ના હોય તો કોઈ નહીં. અને મેરા બી નહીં હે અને પ્યારાનમાં 50 રૂપિયા હતા નતા યાર આ બધું સરપંચ ના કહેવાય ને 50 રૂપિયા લઈ લે એવું સરપંચ હવે ચોર ગોતો હતા લાવો એથી લાવો મારા જોડે લાવો બેહો ચમુ એ બી આ લખાભાઈની દુકાનનું હા છીએ પહાડ લખા ભાઈ આપણા ગામના પેલા જૂના ડોહા ને એમને ક્યાં અને આ સરપંચ આ કોણ હે તમાર મારે લખાભાઈને ફોન કરીને પૂછવો પડે આ કોણ લઈ જતું ફોટો પાડી મોકલી દે તું નામ લખી દે હા કે છે ફોન કરો પછી ફોન લાવો ને સરપંચ ફોન ઘેર પડી ગયો. હા ભાઈ આપું બકાત દે લ્યો કે છે ફોન કરો ખેમા પૂંજન તો જ ફોટો પર લખેલા એટલે મોકલી દે કોઈ વોટ્સઅપ પર એનું નામ લખી દે અને આવું ભારે ભારે લાવ્યું તું કોણ અભી હાલ ખબર પડી જાય ના સરપંચ ફોન કરે. લગા હાલો હેલો લખા ખેમા પૂજા ભાઈ બોલ્યા હા લખા કે અમે પૂંજા બોલ્યા આપ કાપડની દુકાન વાળા હોવા હોવા ત્યાંથી એક ભાઈ જૂનું એક આવ્યું હે પંચ્યું ચિયા કલરનું આ એ લીલા કલરનું હે ભાઈ એ લીલા કલરનું હોય તો બતાવજો મને એ ફોટો પાડીને મોકલું એટલે કહેજો ખુલ્લાઈ ગયું તો આપણે લખ્યું હોય તો એ ઓકે હો ઓકે ઓકે અને આ પાછું ઇંગ્લિશ ના બોલશો અમર નહીં આવતું આ તો દુકાનમાં બેસી શીખજો એ ઓછું કરી દેજો ભાઈ હારું હારું એ હારું લ્યો આ ફોટો પાડીને મોકલી દો ખેમા ભાઈ લખાભાઈ ખેમા ભાઈ પૂજા ભાઈ એ સરપંચ આ કોણ હે એ અમારા ડેલિકેટના છોકરા છે આ રે ડેલિકેટ ના છોકરા ના ના આ તો 52 ગામના ધની છે આ રે હોવ તો એમનું નામ હું એમનું નામ છે સનાભાઈ સનભાઈ સનાભાઈ પૂજાભાઈ એ સરપંચ સનાભાઈ મોકલી દીધું હો. હા મોકલી દીધું એટલે જ પોળા થઈને જઈ રહ્યા જો બાવન ગામ ઉપર રાજ કરે આગેવાન છે ભાઈ એ રહ્યા સરપંચ તો તમારા ઇન્ચીટો ભાઈ હા તમારા ઇન્ચીટો ભાઈ ના તો હોવ હોવ 52 ગામના ધની છે ભાઈ રાજા મહારાજાઓ બધી ઓળખ હતી પેલા એ ચેરની વાત માજરાઓને અત્યારે શું યાર તમે સરપંચ ફેંકો હો. એમાં એમના બાપુ ગુજરી ગયા ને સરપંચ આ ભાઈ કેમ બહુ બોલ બોલ કરે? પણ અમારે મીટિંગમાં નીતિન ભાંગા જોડે હા ઓળખો તું મને? હું તો તને એવું રહ્યું એટલે તને કહું એ સીધી રીતે આ ભાઈ એને નકર અધ્યક્ષ પડે. સમાજ બહુ પેલું બોલાય નહીં તમારે તો પછી દંડ થાય ડેલિકેટ બોલા કોક
બોલો કી બોલું યાર ડેલિકેટ સરપંચનું- હાલો કી તું ખબર પડે એમને આમાં તું તમારે બોલે કેમ બોલાય નહીં? નહીં. તમારે ના અમારા બોલાય. કમિટીમાં જોવાનું આવે. હા દંડ પડશે 2000 નો દંડ થાય હવે બોલશે તે આ ગામ બાવન ગામના ધણી હે, એમને દંડ કેવડા કરે પૂછી દો. કેટલા કરો તમે દંડ 2000 ચાલુ થાય આપણું લઈ લઈને તો સરપંચ બન્યા હા બોલે ને. કીધું? શું બોલી કીધું? કીધું સરપંચ કે સરપંચ અમારું તો ગહી ગહી તો સરપંચ બન્યો હા? હેડો, અમારું દંડ કરો. દંડ તો હે લાવો, કાઢી બે દે હજાર બાબુ દંડ કરી દો 2 કરોડ બામલ બે લાવો એટલા 2000 બધા રૂપિયા લાવો. એમના કરે. હાર 500 રૂપિયા નહીં એટલે સરપંચ તમારા ઘરમાં નહીં હોય. ડેલિકેટ દંડ કરો ભાઈ, તમે કોઈ બોલતા 1000 રૂપિયા રાખો 1000 રૂપિયા અહીં કહું 1000 રૂપિયા ખીજા મેં નહીં પડ્યા ડેલિકેટનો કેટલા દંડ હે થાય. 500 રૂપિયા આ સરપંચ લાવ પે 500 કાલ આલ્યો કાલ નહીં મળે આ 500 લેવા હોય તો તે આ સરપંચ ન કરતો હોય ના ના વાંધો નહીં ફોન કરો લખા ખેમા પૂજાના. સરપંચ સાહેબ નેના મુઢે એક વાત કહું બોલો કયો ભાઈ કયો. આટલા 1000 2000 તો ના લેવા. આમાં ભાઈ તમારે અમારી કમિટીમાં વચ્ચે બોલવાનું ના આવે. એ સરપંચ મારી વાત સાંભળો જે આપણે કરવા એ કરો ને કેમ લખી દો કાલ કેવા બોલીએ ફોન કરો બાકી અમે નહીં રાખતા ચોર ગોતો નહીં યાર સરપંચ ઉતાવળ લે ફોન કરજો લખા ખેમા પૂજાના. ખીજા તો પૈસા પડી જાય પણ તમે હાથ લઈ લીધો ડેલિકેટ ફોન કરાવો લખા ખેમા પૂજાના. 1000 રૂપિયા જતા ફોન કરો ફોન જો કરો. ચોર પકડવા આયા કે આપણે રમત કરવા આયા સરપંચ હેલો. તમે આ તો હા લે સરપંચ આપું હાલો હાલો એ લખા ખેમા પૂજા બોલ્યા ભાઈ. હા લખાપુંજા શેમાં બોલ્યા એ ભાઈ અમારો એક ફોટો મોકલ્યો તો એ કોણ લાગ્યું? એ પેલા શંકાભા લઈ ગયા શંકાજી હવા હવા ઉભા રહેજો હો ભાઈ. હા અને કેટલા રૂપિયાનું લઈ ગયા હા? 250 550 250 રૂપિયાનું સરપંચ નહીં હોતા અને એ તો અહીં લઈ ગયા. એ લઈ ગયા તા ના લઈ જાય યાર, એ રાત લઈ ગયા તા ચોપડા મીમનું નામ હા આખું નામ બોલતો. શંકાભા સોમાજી ઠાકોર શંકાબા ધવલજી કે સોમાજી? સોમાજી 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 ભલે હેડો તાર. ઓ હારું હારું તમારો આભાર હો ભાઈ. એ થેન્ક યુ સાહેબ ભાઈ આ ઇંગ્લિશ ના બોલ છો ભાઈ. આભાર આભાર હા ભાઈ હો. હા હા જય માતાજી. જય માતાજી ભાઈ યાર. જા. ભાઈ તમારા ચોર મળી જો ભાઈ ચાજી પેલું ના શંકાજી શેઠાજી સોમાજી સોમાજી ભાઈ. તમારું નામ બોલો સોમાજી ના આર્યા. ના રમતુજી સોમાજી યાર તમને ખબર ના પડે બેહો ને એ સોમાજી સોમાજી હા, અમે શંકાજી સોમાજી કોણ ભાઈ? અરે તમે જ. આ છોકરા આયા. આ કોક આવ્યું છોકરા આયા. તાર દાદાનું નામ હું? મારું નામ તારા દાદાનું? મારા દાદાનું હા. શંકાજી ના મારા કાકાનું શંકાજી અને મારા પપ્પાનું નામ સોમાજી સોમાજી ઠાકોર. એવું? શંકાજી સોમાજી ઠાકોર. તો આરે જ હે અને અહીંયા તો છોકરા સાહેબ આજુ ચો જોયું તું તે? ઓવા દોકન જોયું તું? આમાં કાકાનું લ્યો ભાઈ આ તમારા ચોર શંકાજી. હા ચોર પકડી છે તમારે એ ભાઈ કોઈ અડવા નહીં એમના. પેલા શંકાજી તમે આ ચાલે ચોરી કે નહીં કરી હતી? કરવાનું? ઉવા હા? ઉવા કેમ ચોરી કરી? અમાર ઘરે લાકડા નતા એટલે અમે મારા ભત્રીજન દે જતા લેવા પેલા તમારા સરપંચને આ ડેલિકેટને દંડ આપવો પડશે. એ મને આરો કીધો તો સરપંચ ભલા 25 વખત ઉઠક બેઠક કરી. આપણે સરપંચના બરપંચમાં સાઈડ મિલીને અમને ખંચેરી જ નાખીએ ના ભાઈ ના કાકા હા ડેલિકેટ રાખવાનું 25 વખત ઉઠક બેઠક કરો તમે જાઓ. ઉઠક બેઠક કરવાનું કે કરી લેવી હા તે કરો કરી તો પહે 50 કરો 50 ચાલ 25 કીધું ડેલિકેટ. સરપંચ કે એક ચાલો, થાય. ઊભા થાય. સરપંચ નેના મુઢે એક ન્યાય કરું બોલો ચકલો માટે દોનાના પૈસા લઈ લો એ તો બધું થાય ભાઈ. 25 કરાણા કરો 25 ભતા કરવાની ઉધા તું ઉધા એક એક બે હતા ચોરી કરવાનું કોઈ એક બે હતા અમે બે તું હતો એ છોકરા હાથ બોલજે એ તો માંગા ઉભા કે સોકા દવા રાખો પંચી નાખી દીધું છોકરા તું 10 ઉઠક બેઠક. એક પેલા એ કરો એક કર તું કર તમે કરો. પતિ એક પતિ ના કરો કર તો કર. બે ત્રણ ચાર પાંચ 6 7 8 9
તો કે તું કઈ દે જા 11 થી ચાલુ કરો એટલે 10 થાય છોકરા 11 12 તો આમ કશું થાય 13 બાકી હો સરપંચ વધારે પૈસા લઈ ગયા હાથ થઈ જવા દો થોડી વાર તમે હા કરો 7 8 9 10 11 12 13 એ સોનપુ રે આ તો પડે આ ધોરણ ચારો વાળા સમજ્યા અમન તો ઉઠે મદદ કરો આવો આવો ભાડા કરો તો આવો ભાડો તમારા 1000 રૂપિયા દંડ થાય ડેલિકેટ હોવું તો બોલ્યા હા તો ડેલિકેટ ગાતો તો બેહતારો આશો કાલી દેતો તો ડેલિકેટ 200 ચાલા ના આવે હા કાલ જ બાર આયા હતા એ તો ડેલિકેટ ની દોશીએ મોકલ્યા હે હવે તમાર બા દોશી જે કહું પર આ પતિજી મારી ના હજુ 5 બાકી હો 1 2 3 4 5 હજુ 5 બાકી તમારી 1 તમારા 500 પૂરા ગાયોને નાખવાના બીજું પછી ગોમમાં લાવવાના તમારે જોડી એક કઢેરું લાવવાનું નીતિ લાવવાના જોડી માં આ ઓમન કરે હ કઢેરા ઉપર તમારા ઇમનો ચપ્પલ માથામાં રાખી નાખા ગોમમાં પહેરવાના કારું શું કરવાનું કારું મોટું કરવાનું પછી ચકલન દ્વારા નાખવાના બરાબર બરાબર સરપંચ પછી 500 તમારા પૂરા નાખવાના ચોલા વાળા પૂરા એ તો હવે તમારા ગૌશાળામાં જઈને પૈસા આલ દેવાના આપણે એટલે એમની કરાઈ દે તો ડેલિકેટના જમા કરાવી દે હાલ લાગે કેટલા 500 રૂપિયા 500 પૂરા નથી લખા 500 પૂરાના 2000 રૂપિયા થાય 2000 રૂપિયા એ 2000 અરે જોને યાર પૈસા લાવો એ પૈસા લાવો. વિખત માંગતા આ તો વિખત માંગતા તમે મારો લાકડો લઈ ગયો હે ને પપ્પા ને તમને લાકડો લઈ ગયા એટલે તમે અમને 1000 રૂપિયા આપો 1500 સાહેબ તમે લઈ જાય 500 તો વધારો 1000 રૂપિયા જ આવે સરપંચ સાહેબ મારો લાકડો તો ઇમના આલ દો પૈસા ના દે 1000 રૂપિયા આલ દો ઇમના બરાબર એમના અમને 1000 રૂપિયા આપજો ને અમને 500 આપજો લાવો 500 કાઢા એ હું અમને હાલવા કીધા તમે 500 લેવાના આ ભાઈ સમિતિ ઊંચા વાતથી નહીં બોલવાનું નકર 500 કોકો બૈરામ લાવ હેડો 500 આ તમારું અને મારા 5 પૈ ચોરી કરે હો તમે આજે 250 રૂપિયાનું ચોર ચમ લાયા મેલવા ગબે સરપંચ 100 રૂપિયા વાળું પ્યાર તમે 250 નું લાયા એટલે 500 રૂપિયા કમિટી માં દઈ નાખો હા તમારે આ તો સરપંચ લૂંટવા વાળા હાગુ આ તો ભ્યા ઉતારવા વાળા માં તમારો દંડ થઈ ગયો બરાબર અમે અમાર બાંધવાનું નહીં હો ને તમારે 8000 રૂપિયા બાકી હાલ ન લે મને હાલો એ ભાઈ ચકલાના દ્વારાના બાકી છે એ કહેતો તો લે ના 1500 એ તો મારા ઘરે ચકલો આવા હું નાખી દે લ્યો માં 500 રૂપિયા ડેલિકેટ ના આલ દો આ ખાલી 1000 રૂપિયા 500 રૂપિયા ડેલિકેટ ના અલગથી એમના હાલો ભાઈ હું તમને એક વાત કહું માં ડેલિકેટ હા તું ગમે તેમ ચાલો હતું બે હો અમને પૈસા નતા આલવા ચપ આ તો સરપંચ લૂંટવા વાળા સરપંચ આ તો નોમના સરપંચ તે તમે લઈને આયા આમ કે કણ આવો આપણો તો ખાલી આપણે તમને પૈસા લીધા પહા લે ના લો મહુ જતા રહે એમના જોડે એમને કઈક ખાઈ જાય અને એમને ચકલા બની પૂન થઈ જાય ભાઈ આચી રે એવું જ કરવાના લૂંડા વાળા સરપંચ હાથ તમે કે હેડો ઈકડ પહા દો ને આપણે 250 વાળી નહીં ના કરે તો વાળી હેડો હા તાકી પાન સરપંચ સાહેબ હા માં 1000 રૂપિયા તારે બરાબર હા આમાં મારો લાકડો એ 1000 રૂપિયા તમારે એક મજૂર નાખી દેવાનો 1000 રૂપિયા
બધા ખેતરમાં જઈને બધા લેબડા કપાઈને લાકડો થાય તમારે લઈ આવો. સરપંચ લાકડો લઈ આવશું ને આપણે પાડી આવશું ઈટાબા આવજો ચાલો માર ઘરે જાન મોડું અને આજ પછી ગામમાં આવતી તમે ચોરી નહીં કરવાની. ચોરી કરી હોય તો પૂછીને કરવાની. હા બરાબર? અમારો ભાગ થાય અરે સરપંચે વાંચ્યો તો કે ચોરી એવું કરાવો તો પોતે પૈસા ચોર ખાય જ છે હા સરપંચ તાર હું જાઉં અને જો આજ પછી ચોરી નહીં કરો ને તો જ તમારી વાતની ખબર બધા